નમસ્તે. આજે આપણે વાત કરીશું એન્ઝાયટી. આપણે બહુ સાંભળ્યું હોય છે એન્ઝાયટી, મને થોડીક એન્ઝાયટી છે, મને એન્ઝાયટી થઈ ગઈ હતી. પણ એન્ઝાયટી એટલે એક્ઝેક્ટ શું? એન્ઝાયટીના ઘણા બધા પ્રકાર છે, જેમ કે જનરલાઇઝ એન્ઝાયટી છે, પછી સોશિયલ એન્ઝાયટી છે, પછી પેનિક ડિસઓર્ડર છે. એટલે આ બધું એક એન્ઝાયટીની કેટેગરીમાં બહુ બધા પ્રકાર આવે છે. પણ આજે આપણે વાત કરીશું કે જનરલાઇઝ એન્ઝાયટી એટલે શું, જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર એટલે શું, કે જે આપણે કોમનલી સાંભળતા હોઈએ છીએ. તો એન્ઝાયટી એટલે કે તીવ્ર, ગુજરાતીમાં કહીએ તો તીવ્ર અતિશય ચિંતા, કે વધારે પ્રમાણમાં અતિશય બહુ બધી સતત ચિંતા થયા રાખવી, અથવા તો એ પાછું ફરીથી નહીં થાય ને અમુક વસ્તુ એ વિશે સતત મગજમાં ચિંતન ચાલ્યા રાખવું, અને એ ફૂલ આખો દિવસ એટલે કે થ્રુ આઉટ ધ ડેમાં મોસ્ટ ઓફ ધ પાર્ટ એટલે વધારે પડતા સમયમાં એ સતત મગજમાં રહેવું. અને તેના કારણે બીજા લક્ષણો જેમ કે શરીરમાં અલગ અલગ ભાગમાં દુખાવા થવા, ઘણી વખત ઘણા લોકોને સાથે સાથે પેનિક અટેક આવવા, જેમ કે અચાનક ધબકારા વધી જાય, વધારે વિચાર થઈ જાય તો હાથ પગ ધ્રુજવા માંડે અને ચક્કર જેવું આવવા માંડે. ઘણી વખત એવું થાય કે પાચનનું ડિસ્ટર્બન્સ થવા માંડે. અને બીજું એના વર્ક છે તો એમાં કોન્સન્ટ્રેશન ના રહે, એટલે કે એકાગ્રતા ના રહે. પછી મગજ ચીડિયાપણું થઈ જાય, મગજ કામ ના કરે. અને એના હિસાબે પોતાના ફેમિલી મેમ્બર્સ છે, અથવા તો જે આપણે વર્ક કરતા હોય તો વર્ક સાથે જે કલીગ્સ છે એમની સાથે ઘણી વખત ટસલ થયા રાખે, અને આ વસ્તુને કારણે પોતાની લાઈફ છે જે બરાબર જીવી શકતા નથી. તો આ જે એન્ઝાયટી છે એમાં બીજા લક્ષણો ઘણી વખત હોઈ શકે છે, જેમ કે ઘણી વખત વહેલી સવારે ઊંઘ ઉડી જાય છે, અથવા ઊંઘ આવવામાં પ્રોબ્લેમ થાય છે, ખોરાકમાં ચેન્જીસ આવી જાય છે, અને પોતાનું વર્ક જે કરતા હોય છે એમાં વર્કમાં બરાબરથી કરી શકતા નથી, એટલે વર્કમાં પણ ડિસ્ટર્બન્સ થાય છે. તો જો આવી તકલીફ લાંબા સમય માટે રહે અને એના હિસાબે તમારું વર્ક ખોરવાઈ જાય, તમારા ફેમિલી મેમ્બર સાથેનું તમારું રિલેશનશિપ ખોરવાઈ જાય, અને તમારી પર્સનલ જે લાઈફ છે, તમારું માઇન્ડ છે એ ખોરવાઈ જાય, તો તમે સાયકિયાટ્રિસ્ટનો કન્સલ્ટ કરી શકો છો. અને આના માટેની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, અને લોકો સારા પણ થતા હોય છે. ધન્યવાદ.